છેલ્લા કેટલાક દિવસોથી મીડિયાના માધ્યમોથી તમે જાણ્યું હશે કે ગુજરાતના બે ધારાસભ્યો વચ્ચે આવી જા તને બતાવી દઉં તેવી બાળકો જેવી વાતને લઈને જોરદાર ડ્રામા ચાલી રહ્યો છે. અહીં સુધી કે વાત દિલ્હી સુધી પણ ગાજી ગઈ છે. આ ઘટના અંગે તમે જાણતા હશો, પરંતુ ટૂંકમાં અહીં તમને જણાવી દઉં કે મોરબીમાં કેટલીક બાબતોને લઈને પ્રદર્શનો થયા. તે પછી ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિસાવદરની બેઠક જીતી ચૂકેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પર નિશાન સાધ્યું હતું અને જે મામલે તેમણે કહ્યું કે આવી જાઓ મોરબીમાં, જોઈએ કોણ જીતે છે. અને પાછું ગોપાલ ઇટાલિયાએ પોતે હજુ શપથ લીધી નથી, તેથી રાજીનામું આપવાનો તો સવાલ થતો નથી. તે જાણવા છતાં ચેલેન્જને વટથી સ્વીકારું છું તેવું કહ્યું હતું અને તેમાં રાજકારણને નવો કરંટ મળી ગયો. આ બાબતને લઈને પાછું પાટીદાર નેતાઓ કૂદી પડ્યા, વાંકાનેર પણ કૂદી પડ્યું અને હવે સોમવારે 14મી જુલાઈએ જ્યારે ધારાસભ્ય કાંતિ અમૃતિયા મીડિયા અને પોતાના કાફલા સાથે વિધાનસભામાં પોતાનું રાજીનામું આપવા ગયા ત્યારે તેમણે ગોપાલ ઇટાલિયા આવે તો રાજીનામું આપવાનો છું, હું રાહ જોઉં છું તેમ કરીને જોરદાર તાઇફો મચાવ્યો. જો કે આ સમગ્ર ટૂંકમાં જણાવેલી વિગતો વચ્ચે અહીં વિધાનસભામાં ધારાસભ્યોની રાજરમતને કારણે નિયમોની પણ રમત થઈ ગઈ છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને તેમના કાફલાએ શું નિયમો તોડ્યા? 2 કરોડના ઇનામની જાહેરાત કરનાર ધારાસભ્ય અમૃતિયાના 4,000 હજુ પણ સરકારને ચૂકવવાના થાય છે, તો તેની પણ અહીં આ વિડીયોમાં વાત કરીશું. સાથે જ બીજી પણ અન્ય કેટલીક વિગતો પર નજર કરીશું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝ પર હું છું ઉર્વિશ પટેલ. પહેલા જાણી લઈએ કે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે શું છે આ ચેલેન્જ વોર. તો આખી ઘટનાને એક વાક્યમાં કહું તો ઢોલ તો કોઈના વાગ્યા નહીં, પરંતુ પીપુડી બધાએ સાંભળી. એવી જ આ ઘટનાની વાત આગળ વધારીએ તો સોમવારે 14મી જુલાઈએ કાંતિ અમૃતિયા ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ખાતે પહોંચ્યા હતા પોતાના કાફલા સાથે. તેમણે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો હતો. બંને નેતાઓ વચ્ચે થયેલા જુબાની જંગનો મામલો વિધાનસભાના સભ્યપદ પરથી રાજીનામું આપવા સુધી પહોંચી ગયો હતો. કારણ કે કાંતિ અમૃતિયાએ અગાઉ કહ્યું હતું કે ગાંધીનગર આવો, બંને સાથે રાજીનામું આપીએ અને મોરબી વિધાનસભાની બેઠક પર ફરી વખત ચૂંટણી લડીએ. ગોપાલ ઇટાલિયા જો મોરબી વિધાનસભા બેઠક જીતી જાય તો કાંતિ અમૃતિયા તેમને 2 કરોડ રૂપિયાનું ઇનામ આપશે. તેમની આ જાહેરાત પછી અહીંયા કેટલાક સવાલો એ પણ ઊભા થઈ રહ્યા છે કે કાંતિ અમૃતિયા પોતે ભારતીય જનતા પાર્ટી એટલે કે સત્તા પક્ષના ધારાસભ્ય છે. તેઓ જ્યારે બીજા પક્ષના ધારાસભ્યને 2 કરોડ રૂપિયા ઇનામ રૂપે ચેલેન્જ આપે છે ત્યારે તેમના જ ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનના 4,000ના મેમો હજુ પણ બાકી છે. જુઓ, મંતવ્ય ન્યૂઝની આ રિપોર્ટમાં લખ્યું છે કે 2 કરોડ પછી પહેલા 4,000નો બાકી મેમો ચૂકવો. રિપોર્ટમાં એ પણ લખાયું છે કે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, જેમણે મોરબીથી ચૂંટણી જીતવા પર વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયાની ઓફર કરી છે, તેમના કારના ફોટા વાયરલ થયા છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે તેમની પાસે 4,000 રૂપિયાના ઈ મેમો બાકી છે. 2024માં 1,000 રૂપિયાના ઈ મેમો અને 2025માં 3,000 રૂપિયાના ઈ મેમો બાકી છે. કાંતિ અમૃતિયાને આ ઈ મેમો પૂરપાટ ઝડપે વાહન ચલાવવા બદલ આપવામાં આવ્યા છે. એટલે કે આ રિપોર્ટ પરથી સામે આવે છે કે ગાડીનું પણ ચપલું ધરાઈને દબાવ્યું છે અને મેમોને ના ભરી સમય લંબાવવાનું ચપલું પણ ધરાઈને દબાવ્યું છે. જોકે બીજી બાજુ મેમોમાં દર્શાવેલું આ વાહન તેમનું છે કે કેમ તેની તપાસ કરવા માટે અમે વિધાનસભા ચૂંટણી વખતે તેમણે ભરેલા એફિડેવિટની કોપી તપાસી તો તેમાં તેમની પાસે ફોર્ચ્યુનર કાર હોવાનું લખાયું છે, પરંતુ તેમનો નંબર કંઈક અલગ છે. રિપોર્ટમાં કહે છે કે તેમની કારનો નંબર GJ36 AJ9444 છે, જ્યારે એફિડેવિટમાં ફોર્ચ્યુનર કારનો નંબર GJ36 L0044 છે. તેમણે એફિડેવિટમાં અન્ય એક બીજી કારનો પણ ઉલ્લેખ કર્યો છે જે ફોર્ડ એન્ડેવર છે, જેનો નંબર GJ18BP2444 છે. એટલે કે અહીં કંઈક કન્ફ્યુઝન ઊભું થઈ રહ્યું છે. એટલે પૂછનારા સવાલ એ પણ પૂછી રહ્યા છે કે શું આ કાર કાંતિ અમૃતિયાની છે કે નથી? તેમણે આપેલી એફિડેવિટમાં વિગતો સાચી છે તો પછી આ રિપોર્ટમાં જે કારની વાત કરવામાં આવી છે તે કઈ છે? રહી વાત 2 કરોડના ઇનામની, તો કાંતિ અમૃતિયાની આવક અને દેવાની વિગતો પણ એફિડેવિટમાં તપાસતા સામે આવ્યું છે કે જો ઇટાલિયા જીતી જશે તો તેમના પૈસા મળશે કે નહીં તેની ચિંતા કરવાની ઇટાલિયાને
જરૂર નથી. ધારાસભ્ય કાંતિ અમૃતિયા નાણાં ચૂકવી શકે તેટલા તો સક્ષમ છે. હવે વિધાનસભાના નિયમોની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ જ્યારે સચિવાલયના પ્રિમાઇસીસમાં પ્રવેશ કરે છે, ગેટ નંબર 1 માંથી આવે છે, તે સમયે ધારાસભ્યએ પોતાનું આઈ કાર્ડ બતાવવાનું હોય છે. પરંતુ જો સામાન્ય નાગરિક હોય તો તે વ્યક્તિએ ગેટ નંબર 1 અથવા તો ગેટ નંબર 4 પરથી તેમનો પાસ બનાવવો પડે છે અને ત્યાર પછી જ સચિવાલયની પ્રિમાઇસીસમાં તેમજ વિધાનસભામાં તે એન્ટ્રી કરી શકે છે. જે પ્રકારે ધારાસભ્ય અને તેમના સમર્થકોનો કાફલો અહીંયા પહોંચ્યો હતો, રાજકીય એક પ્રકારનો ડ્રામા શરૂ થયો હતો. ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને તેમના મળતિયાઓએ રીતસર નિયમોનો ઉલાળ્યો કર્યો હતો. આ મામલામાં અમારા રાજકીય બાબતોના પત્રકાર તોફિક ગાંચીનો રિપોર્ટ જુઓ. કાંતિ અમૃતિયાએ જે પ્રકારે પડકાર ફેંક્યો હતો કે ગાંધીનગર આવો, બંને સાથોએ રાજીનામું આપી અને ત્યાર પછી આ મોરબી વિધાનસભાની બેઠક પર ફરી એક વખત ચૂંટણી લડીએ અને જો આ વિસાવદરની જે બેઠકના વર્તમાન હાલ ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા, તે જો મોરબીમાંથી ફરી એક વખત વિધાનસભાના પદ પર જીતે છે, ધારાસભ્ય બને છે, તો કાંતિ અમૃતિયા તેમને 2 કરોડ રૂપિયાનું ઇનામ આપશે. પરંતુ અહીંયા કેટલાક સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે કાંતિ અમૃતિયા પોતે ભારતીય જનતા પાર્ટી એટલે કે સત્તા પક્ષના ધારાસભ્ય છે અને કોઈ પણ વ્યક્તિ જ્યારે આ સચિવાલયના પ્રિમાઇસીસમાં પ્રવેશ કરે છે, ગેટ નંબર 1 માંથી આવે છે, તે સમયે જો તે ધારાસભ્ય છે તો તેમનું આઈ કાર્ડ બતાવી તે પ્રવેશ મેળવી શકે છે. પરંતુ જો અન્ય કોઈ વ્યક્તિ હોય તો તે વ્યક્તિએ ગેટ નંબર 1 અથવા ગેટ નંબર 4 પરથી તેમનો પાસ બનાવવો પડે છે અને ત્યાર પછી આ સચિવાલયના પ્રિમાઇસીસમાં તેમજ વિધાનસભામાં તે આવી શકે છે. જે પ્રકારે ધારાસભ્ય તેમના સમર્થકો સાથે કાફલો લઈને અહીંયા પહોંચ્યો હતો, રાજકીય એક ડ્રામો ઊભો થયો હતો. તેમાં આ ધારાસભ્યના સાથે જેટલી ગાડીઓ આવી હતી તે ગાડીઓમાંથી એક પણ વ્યક્તિઓનો આ ગેટ નંબર 1 પર કોઈ પણ પ્રકારનો પાસ બન્યો નથી. કલેક્ટરનું પોતાનું પણ એક જાહેરનામું છે કે ગાંધીનગરમાં કોઈ પણ વ્યક્તિએ સરઘસ અથવા વરઘોડો કાઢવો હોય તો તેની પોલીસ પરમિશન લેવી પડે. તો કાંતિ અમૃતિયા જે પ્રકારે તેમના કાફલા સાથે આ સમર્થકોને લઈને અહીંયા આવ્યા હતા, અહીંયા શક્તિ પ્રદર્શન આ સચિવાલયે વિધાનસભામાં કર્યું હતું, તો શું તેમણે કોઈ પણ પ્રકારની પોલીસની મંજૂરી લીધી હતી? આ વિધાનસભાના પ્રિમાઇસીસમાં જ્યારે તે પ્રવેશ કરે છે, અહીંયા આવે છે, તે સમયે તેમણે અધ્યક્ષની પણ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી હતી કે નહોતી લીધી? તે રાજીનામું આવવાના હતા તો તેમણે અધ્યક્ષ પાસે સમય માંગ્યો કે નહોતો માંગ્યો? આવા અનેક પ્રકારના અત્યારે સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે અને જે પ્રકારે માહિતી મળી છે તેમાંથી એક પણ પ્રકારની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. આમ સત્તા પક્ષના ધારાસભ્ય જે પ્રકારે આ જ સચિવાલયમાં તેમના સમર્થકો સાથે આવે છે અને કોઈ પણ પ્રકારનો પાસ ગેટ પર બનાવવામાં નથી આવતો, કોઈ પણ પ્રકારની પરમિશન પોલીસની લેવામાં નથી આવતી કે વિધાનસભાના અધ્યક્ષની પણ કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં નથી આવીને તેમ છતાં અહીંયા શક્તિ પ્રદર્શન કરે છે. આ એક રાજકીય ડ્રામાથી વિશેષ કંઈ નથી અને આ જ કાંતિ અમૃતિયા તેમના સમર્થકો 100થી વધારે હતા, એક પછી ગાડી છે તેઓ લઈને અહીંયા પહોંચ્યા હતા અને વિસાવદરના આ જે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પડકાર આપ્યો હતો, પરંતુ ન તે ગોપાલ ઇટાલિયા દેખાયા ન એમના સમર્થકો દેખાયા. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે જે બાબતો સામે આવી તેને લઈને મને એક બાબત પણ નજરમાં આવી હતી કે આ બધા ડ્રામાની જે લોકો મજા લેવા માટે બેઠા હતા તે બધાને કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાએ નિરાશ કર્યા છે. એવું પણ કહેવાય છે કે આ સ્થિતિમાં વિધાનસભા પરિસરમાં રીતસર રાજકીય ઢોલ વાગ્યા છે. જોઈએ આ મામલામાં હવે શું થાય છે? કોઈ રાજકીય દાવપેચ હજુ પણ બાકી છે કે પછી એક્શન લેવાય છે કે પછી ભાજપ હાઈકમાન્ડ પોતાના ધારાસભ્યને ઠપકો આપે છે? કારણ કે હજુ તો કાંતિ અમૃતિયાનો વન મોર ચેલેન્જ શો બાકી છે. તેમણે કહ્યું છે કે હું હજુ થોડો સમય આપવા તૈયાર છું, શપથ લે અને રાજીનામું આપવા આવે. અહીં આપણે એ પણ જણાવી દઉં કે ગોપાલ ઇટાલિયા જ્યારે આવ્યા નહીં ત્યારે તેમને વન મોર ચેલેન્જ આપતા કાંતિ અમૃતિયા શું કહે છે? કારણ કે તેમણે તો અહીં પાકિસ્તાનને પણ વચ્ચે લાવી દીધું છે. એટલે જો તમારે વિરુદ્ધમાં જ બોલવું છે તો પછી એકમાત્ર વિકલ્પ તમારી પાસે માત્ર પાકિસ્તાન છે. જુઓ તેઓ શું કહી રહ્યા છે. આજે તમે ગાંધીનગર આવ્યા હતા, ગોપાલ ઇટાલિયાને રાજીનામાની વાત કરી હતી, ગોપાલ ઇટાલિયા આવ્યા નથી, હવે શું કહેશો મામલે? પણ જ્યારે આવે તે ગોપાલભાઈ જ્યારે આવે ત્યારે 5 કલાક પહેલાં મને અગાઉ કહે એટલે હું રાજીનામું દેવા આવીશ. તો ગોપાલ ઇટાલિયા કેમ નથી? હવે શું લાગે? એ હવે એની પાર્ટીનો વિષય છે. મારી પાર્ટીમાં કહેતા હતા કે ભાઈ પાટીલ સાહેબને પૂછો, આને પૂછો. પાટીલ સાહેબે તો કંઈ મને કીધું નથી. ખોટે ખોટા પાટીલ સાહેબને બદનામ કરે, નેતાને બદનામ કરે, સંતોને બદનામ કરે, એ તો વાજબી નથી ને. તો જ્યારે રાજીનામાની વાત કરી તો તમારે હાઈકમાન્ડે આ મામલે તમારું કંઈ ધ્યાન દોર્યું હોય કે તમે હાઈકમાન્ડને પૂછ્યું હોય? ના, આ તો મારો પર્સનલ ગોપાલભાઈને જવાબ દેવાનો ઈચ્છા હતી કે જ્યારે કોઈ પણ આગેવાનને જોડું મારી
પ્રદીપસિંહ ગૃહમંત્રી અત્યારે એને ઢોળું મારી અને એ નામ મોટું કરવાની વાત કરે, પછી 2 વર્ષ થયા, છેલ્લે બધાને બદનામ કરે, હીરાબાને બદનામ કરે, નરેન્દ્રભાઈને, અમિતભાઈને, પાટીલ સાહેબને, મુખ્યમંત્રીને, હર્ષભાઈને, અને પાટીદારના નામે એ ખોટી વાત કરતા હોય તો ખોટી હું પાટીદાર હું અને સમગ્ર પાટીદાર ભેગા છે, પણ ગુજરાતને બદનામ કરવા કરતાં એને પાકિસ્તાનને બદનામ કરાય, એના બદલે ગુજરાતને બદનામ કરે. જે પ્રકારે સમર્થકો સાથે તમે બહોળી સંખ્યામાં અહીંયા આવ્યા હતા, તો મામલે અધ્યક્ષનો કોઈ સમય લીધો તો રાજીનામાને લઈને આપણે એ આવ્યા જ નહીં. આવ્યો તો 2 કલાકમાં અમે તો રોકાવાના હતા 2-3 કલાક. એ આવ્યો જ નહીં. પછી એમાં હવે ગોપાલ રાજીનામું નહીં આપે તો આખો મામલો પતી ગયો ને ટૂંકમાં. તમે એમએલએ ચાલુ રહેવાના. હવે હું તો વિકાસના કામ ચાલુ કરી દઈને કામ કરી દઈ. ગોપાલભાઈ જઈ આવે તો હું આવીશ. આ બાજુ આખા ડ્રામા વખતે ગોપાલ ઇટાલિયા શું કરતા હતા તેની જાણકારી મેળવવા માટે અમે પ્રયત્નો કર્યા. ત્યારે તેમના ફેસબુકને તપાસતા તેમણે લખ્યું છે કે સવારે 10 વાગ્યાથી 11:30 દરમિયાન વિસાવદર શહેરમાં આવેલા અલગ અલગ હીરાના કારખાને જઈને તમામ રત્ન કલાકાર મિત્રોને મળીને સૌના ખબર અંતર પૂછ્યા. અન્ય એક પોસ્ટમાં તેમણે લખ્યું છે કે વિસાવદરમાં વીજળી વિભાગના પ્રશ્નો, ખાસ કરીને ખેતી સહિતના મામલાઓને લઈને નાયબ ઇજનેર વિભાગ 1 અને 2 ને રૂબરૂ મળી રજૂઆત કરી અને પ્રાથમિક માહિતી મેળવી છે. અન્ય એક પોસ્ટમાં તેઓ લખે છે કે જૂનાગઢમાં સાંજ સમય દરમિયાન તેઓ અવતડિયા ગામે લોકોને મળવાનું મન થયું ત્યારે તેમને મળવા ગયા છે. આ બધું તો ઠીક, પણ તે કાંતિ અમૃતિયાના રાજીનામાના રાજકારણ દરમિયાન વિધાનસભા કેમ ના આવ્યા તેનો સવાલ કરવા માટે અમે તેમને ફોન પણ જોડ્યો, પણ તેમણે ફોન રિસીવ કર્યો નથી. આ દરમિયાન એક ઓડિયો પણ વાયરલ થયો છે જે અમારા સુધી પણ પહોંચ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ઓડિયો કાંતિ અમૃતિયાનો છે, પરંતુ ઓડિયો સાંભળતા તે સાચો હોય તેને લઈને શંકા ઉપજી રહી છે. જે ઓડિયોમાં એવું કહેવામાં આવ્યું છે કે આ તો ખાલી વટ પાડવાનો મામલો છે, બાકી રાજીનામું આપવાનું નથી. અમે અહીં તમને એ ઓડિયો સંભળાવવાના નથી, પરંતુ તે ઓડિયો જો આપને સાંભળવો છે તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અંતમાં એટલું કહીશ કે ધારાસભ્યો, તમે લોકોની વાત કરો. લોકોના પ્રશ્નો ઘણા છે, લોકો ઘણા પરેશાન છે, લોકોની ઘણી જરૂરિયાતો છે. લોકોને સાંભળો, મળો, પ્રશ્નોનું નિરાકરણ લાવો અને જે કામ માટે તમને તેમણે ચૂંટીને પોતાના જીવનના આવનારા 5 વર્ષ માટે નિર્ણય કરવા માટે મોકલ્યા છે તે કામ કરો, જેથી ખરેખર તમે લોકોના મનમાં વસી જશો. આ રાજકીય ધમાસાણ અંગે તમારું શું માનવું છે? તમારા માટે કમેન્ટ બોક્સ ખુલ્લું છે. મુક્ત મને અને સંયમની ભાષા સાથે તમારા વિચારો વ્યક્ત કરો. હાલ મને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર